અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. મેમનગરમાં હનુમાનજીના મંદિરે કર્યા દર્શન. તો મેમનગરમાં અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું, પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે. પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી. અમદાવાદ પૂર્વના ભાજપી ઉમેદવાર હસમુખ પટેલના કોંગ્રેસ પર કટાક્ષ. કહ્યું, જનતાની વચ્ચે રહેતા ચહેરાને જનતાનો પ્રેમ મળે. રોહન ગુપ્તા પર કટાક્ષ કર્યો. અમરેલીના ઉમેદવારની ચર્ચામાં નવા નામની એન્ટ્રી. અમરેલી બેઠક માટે ભાવના ગોંડલિયાનું નામ ચર્ચામાં. મહિલાઓના વિકાસ ક્ષેત્રે કરી રહ્યા છે કામગીરી. અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોને લઈને અનેક અટકળો. જો મહિલા ઉમેદવારની પસંદગી કરવાની થાય તો ભાવના ગોંડલિયા હોટ ફેવરેટ નામ. ભાવના ગોંડલિયા મહિલાઓના વિકાસ ક્ષેત્રે અનેક વિવિધ સંસ્થાઓ સાથે કામ કરી રહ્યા છે. તો લોકસભા ચૂંટણી લઈને હાલમાં ચૂંટણી પંચની સમીક્ષા બેઠક મળી. સીઈસીની બેઠક. ગુજરાતની કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર થવાની શક્યતા. લોકસભા ચૂંટણી લઈને ચૂંટણી પંચની સમીક્ષા બેઠક. ચૂંટણી કમિશનર અને નવનિયુક્ત ચૂંટણી કમિશનર બેઠકમાં ભાગ લેશે. લોકસભા ચૂંટણી નજીક આવતા સરકારી કર્મીઓના ધરણા. સીએમને વ્યક્તિગત આવેદનપત્ર આપવા કર્મચારી મહામંડળની જાહેરાત. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 50 લોકોએ ધર્મ અંગીકાર કરવા કલેક્ટરને કરશે અરજી. સાબરકાંઠામાં વડાલી શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું. પાક નુકસાનીના વળતર માટે વડાલી સજ્જડ બંધ. ભાવનગરમાં ગેરકાયદેસર 425 બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફર્યું. 3 મીટરના રોડ ઉપર દબાણો દૂર કરી રસ્તો